ગુડ ઇવનિંગ એવરીવન. જયનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ સરસ ટોપિક એટલે કે 27/4/2025ના રોજ જે કુલ 21 એડવર્ટાઇઝમેન્ટની જે પરીક્ષા થઈ હતી દોસ્તો, એમાં વેટનરી ઓફિસર, ડેપ્યુટી ડાયરેક્ટર, એગ્રીકલ્ચર ઓફિસર એ તમામની આપણે આજે પ્રોબેબલ આન્સર કી વિશે વાત કરવાના છીએ. એટલે કે આપણે અહીં જે આન્સર કી રાખી છે એ પેપર 1 જીકેનું હતું, એમાં જે પેપર બી કોડ હતો એ મુજબની આન્સર કી બનાવી છે. એટલે કે તમારે પેપર કોડ એ હોય, કોઈને ડી હોય કે કોઈને સી હોય તો ખાલી સિક્વન્સ ચેન્જ હશે, એ સિક્વન્સ ખાલી તમારે જોઈ લેવાની રહેશે. સૌ પ્રથમ જે પ્રશ્ન હતો કે જે નીચેનામાંથી કયું અથવા કયા શહેરો નદી કિનારે આવેલું નથી, તો તેમાં આન્સર આવશે ફક્ત એ, એટલે કે ફક્ત 3 જે છે ભોપાલ એ નદી કિનારે નથી, એટલે એ આન્સર. ત્યારબાદ જે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર ડી આવશે. ડી મીન્સ ડેન્જર. ત્યારબાદ 3 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર એ આવશે, ફક્ત 1. ત્યારબાદ 4 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 5 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી, એટલે કે સાંજે 7:30 વાગે. ત્યારબાદ 6 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 7 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે એ. ત્યારબાદ 8 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે એ. ત્યારબાદ 9 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી ફોર બનારસ, ફક્ત 2 અને 3. ત્યારબાદ 10 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 11 નંબરનો જે ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો, એમાં આન્સર આવશે એ, ફક્ત 1 અને 2. ત્યારબાદ 12 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ફક્ત 1, એટલે કે એ. ત્યારબાદ 13 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે એ. ત્યારબાદ 14 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી. 14 નંબરના ક્વેશ્ચનમાં દોસ્તો 14 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ખૂબ સારી રીતે નિહાળજો, એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 15 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 16 નંબરનો ક્વેશ્ચન છે દોસ્તો, એમાં આન્સર આવશે એ. 16 નંબરમાં એ આવશે, ફક્ત 1 અને 2. ત્યારબાદ 17 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે બી, એટલે કે ફક્ત 1, 2 અને 4. 17 નંબરમાં ફક્ત બી, આન્સર 1, 2 અને 4. ત્યારબાદ 18 નંબરના ક્વેશ્ચનમાં આન્સર આવશે સી. ત્યારબાદ 19 નંબરના ક્વેશ્ચનમાં આવશે આન્સર બી. 19 નંબરનું આન્સર ક્વેશ્ચન છે એમાં ફક્ત બી, એટલે કે એ 2011ના વર્લ્ડ કપ વિશે જાણકારી આપે છે. તે મહેન્દ્રસિંહ ધોનીના જીવન પર આધારિત પુસ્તક નથી એટલે. ત્યારબાદ 20 નંબરનો ક્વેશ્ચન છે એમાં મિત્રો આન્સર આવશે એ, ફક્ત 1. ત્યારબાદ 21 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી આવશે એમાં આન્સર, જે 1 અને 2 બંને. ત્યારબાદ 22 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 23 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી, ફક્ત 1, 2 અને 3, ડી આન્સર. ત્યારબાદ 24 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 25 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી. ત્યારબાદ બી એટલે કે ફક્ત 2. ત્યારબાદ 26 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે એ, એટલે ફક્ત 1. ત્યારબાદ 27 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 28 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 29 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ફક્ત 2, એટલે બી. ત્યારબાદ 30 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ડી ફોર ડેન્જર. ત્યારબાદ 31 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 32 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે એ, ફક્ત 1. ત્યારબાદ 33 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 34 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 35 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ફક્ત 1, એટલે કે એ. ત્યારબાદ 36 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે ફક્ત 1, એ. દોસ્તો મિત્રો, આ એક પ્રોબેબલ આન્સર કી છે. આમાં આપણે ફાઇનલ આન્સર કી અને જે પ્રોવિઝનલ આન્સર કી સાથે આને આપણે સરખાવીશું. એટલે કે આમાં કોઈ 2-3 ક્વેશ્ચન એવા હોઈ શકે કે જેમાં જે ફાઇનલ આન્સર કી હોય એની સાથે મિસમેચ ના થતું હોય, એટલે કે આ પ્રોબેબલ ટેન્ટેટિવ આન્સર કી છે. એટલે કે ફાઇનલ આન્સર કી જીપીએસસી દ્વારા પબ્લિશ થશે, જેની દરેક વિદ્યાર્થી મિત્રો નોંધ લેવી. 36 નંબરનો ક્વેશ્ચન છે આન્સર એ. 37 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર એ. 38 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર સી, ફક્ત 1, 2, 3 અને 5. ત્યારબાદ 39 નંબરના ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 40 નંબરનો ક્વેશ્ચન છે એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 41 નંબરનો ક્વેશ્ચન છે દોસ્તો, એમાં આન્સર આવશે બી ફોર બનારસ.
ત્યારબાદ 42 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 43 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 44 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી, ડી ફોર ડેન્જર. ત્યારબાદ 45 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ. ત્યારબાદ 46 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 47 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 48 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી, ફક્ત 2 અને 4. ત્યારબાદ 49 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ, ફક્ત 1. ત્યારબાદ 50 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 51 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 52 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 53 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી, ફક્ત 2. ત્યારબાદ 54 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી, 1, 2 અને 3. ત્યારબાદ 55 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 56 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી, બંનેમાંથી એક પણ નહીં. ત્યારબાદ 57 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી, ફક્ત 1 અને 3. ત્યારબાદ 58 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ. ત્યારબાદ 59 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 60 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી. ત્યારબાદ 61 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 62 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી, 1 અને 2 બંને. ત્યારબાદ 63 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 64 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 65 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 66 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 67 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી, ડી ફોર એટલે કે 1, 2 અને 3, 1, 2 અને 3. ત્યારબાદ 68 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી. 69 નંબરનો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે બી. 70 નંબરનો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે એ. 71 નંબરનો ક્વેશ્ચન, એમાં આન્સર આવશે એ, 1, 2 અને 3. ત્યારબાદ 72 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી, ફક્ત 2 અને 3. ત્યારબાદ 73 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. 74 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ફક્ત 2, ફક્ત બી. ત્યારબાદ 75 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 76 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ, ફક્ત 1 અને 2. 77 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી. 78 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે બી. 79 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. 80 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ, ફક્ત 1. 81 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ, ફક્ત 1. 82 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 83 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 84 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે એ. ત્યારબાદ 85 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે ડી. ત્યારબાદ 86 નંબરનો ક્વેશ્ચન છે, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ 87 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર આવશે સી, શનિવાર. 88 નંબરના ક્વેશ્ચન બી. 89 નંબરનો ક્વેશ્ચન આન્સર ડી, સવારે 9 ને 8 વાગ્યે. 9 નંબરનો ક્વેશ્ચન 90 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર સી. 71 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર ડી, ₹1750. 92 નંબરનો ક્વેશ્ચન છે, સી, ભત્રીજી. 93 નંબરનો ક્વેશ્ચન છે, ડી, દક્ષિણ પૂર્વ. 94 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર ડી. 95 નંબરનો ક્વેશ્ચન છે, એમાં કોઈ પણ પ્રકારનો જવાબ થઈ રહ્યો નહોતો, એટલે કે અત્યારે આપણે બાકી રાખ્યો છે. પ્રોવિઝનલ આન્સર કીમાં આપણે જોઈશું, અથવા એ રદ થવાની પૂરેપૂરી શક્યતા છે. 96 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર બી. 97 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર બી. 98 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર સી. 99 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર સી. 100 નંબરનો ક્વેશ્ચન છે, આન્સર બી. થેન્ક યુ મિત્રો. હા, કાઇન્ડલી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હા, વિડીયો પસંદ આવ્યો હોય તો જેનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલ. એટલે મિત્રો ખૂબ જ ટફ હતું, એટલે કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એટલે વેટનરીના પેપરની તૈયારી તમે ખૂબ સારી રીતે તૈયારી ચાલુ કરી દેજો. અને આમાં તમારે જો 25થી ઉપર માર્ક આવે તો એ ખૂબ સરસ છે, સારા છે. થેન્ક યુ વેરી મચ.